વાઘોડિયામાં 3.66 કરોડના ખર્ચે બની રહેલા આરસીસી રોડની કામગીરીમાં લોલમ પોલ પૂર્વ કારોબારી અધ્યક્ષ નિલેશ પુરાણી લેખિતમાં રજૂઆત કરશે। જય અંબે 4 રસ્તાથી માળોદર રોડ મંગલમૂર્તિ સુધીના રોડની ગુણવત્તા સામે સ્થાનિકો અને નેતાઓનો ભારે આક્રોશ। વાઘોડિયામાં જય અંબે 4 રસ્તાથી લઈને માળોદર રોડ મંગલમૂર્તિ સુધી બની રહેલા આરસીસી રોડની કામગીરી છેલ્લા 2 મહિનાથી ચાલી રહી છે, પરંતુ શરૂઆતથી જ આ રોડની કામગીરી અનેક પ્રકારના વિવાદોના વમળમાં ફસાઈ છે। રોડની નબળી ગુણવત્તા, મજબૂતાઈનો અભાવ અને એસ્ટિમેટ મુજબ કામ ન થતું હોવાથી વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે, જેને લઈને હવે રાજકીય ગરમાવો પણ આવી ગયો છે। ભ્રષ્ટાચાર અને નિયમોના ઉલ્લંઘનના ગંભીર આક્ષેપો। વાઘોડિયાના પૂર્વ જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ નિલેશભાઈ પુરાણીએ આ મામલે કડક વલણ અપનાવ્યું છે। તેમણે સંબંધિત અધિકારીઓ સાથે ટેલિફોનિક વાતચીત કરીને મૌખિકમાં ગંભીર આક્ષેપો સાથે રજૂઆતો કરી છે કે આરસીસી રોડની કામગીરીમાં લાલ કપચીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જે નિયમ વિરુદ્ધ છે। રોડ બનાવ્યા બાદ જરૂરી ક્યોરિંગ, પાણી ભરવાની પ્રક્રિયા યોગ્ય રીતે કરવામાં આવતી નથી, જેનાથી રોડની મજબૂતાઈ જોખમાય છે। સમગ્ર કામગીરી સરકારી એસ્ટિમેટ અને વર્ક ઓર્ડર પ્રમાણે ચાલતી નથી। ચોમાસામાં સોસાયટીઓ અને દુકાનો ડૂબવાનો ખતરો। આ રોડની સૌથી મોટી ટેકનિકલ ખામી તેની હાઇટ એટલે કે ઊંચાઈ છે। રોડનું લેવલિંગ ઘણું ઊંચું રાખવામાં આવ્યું હોવાના કારણે ચોમાસા દરમિયાન આસપાસની સોસાયટીઓ અને દુકાનોમાં વરસાદી પાણી ભરાઈ જવાની પૂરેપૂરી શક્યતા છે। વરસાદી પાણીના નિકાલની કોઈ યોગ્ય વ્યવસ્થા ન હોવાથી સ્થાનિક રહીશો અને વેપારીઓ ભારે ચિંતામાં મુકાયા છે। ગોકળ ગતિએ ચાલતી રોડની કામગીરીને લઈને ટ્રાફિક સમસ્યાઓ વારંવાર સર્જાય છે। ટૂંક સમયમાં શાળાઓ શરૂ થતાં વિદ્યાર્થીઓ પણ ટ્રાફિકની સમસ્યાને જોખમકારક છે। રોડની કામગીરીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર। અમારી ભારતીય જનતા પાર્ટીની સંવેદનશીલ સરકાર લોકોની સુખાકારી માટે માનનીય ભૂપેન્દ્ર પટેલ સાહેબ એવું કહે છે કે તમે કામ માગો એટલા રૂપિયા સરકાર પાસે છે, તો જનતાના પરસેવાની કમાણી વડે આજે રોડનું કામ આશરે 3 મહિના કરતાં વધારે ટાઈમથી ચાલી રહ્યું છે। તો તંત્રને આજે હું 3જી વાર ફોન કર્યો કે આ એસ્ટિમેશનની અંદર આજે પથરાયેલો લાલ પથ્થર દેખાય છે એ ખરેખર રોડના એસ્ટિમેશનમાં આવે છે, જો નહીં તો તાત્કાલિક લઈને મજબૂત નાખવામાં આવે, અને જો આવતો હોય તો વાંધો નથી, પણ સરકારી એસ્ટિમેશન પ્રમાણે જે કરોડો રૂપિયા ખર્ચાઈ રહ્યા છે એ લોકોના ટેક્સના પરસેવાના પૈસા છે। મારો ગરીબ ગામડાનો માણસ એનો મીઠું ખરીદે છે, એમાંથી બી ટેક્સ જાય સરકારમાં, કે માલદાર લોકોનો બી ટેક્સ જાય છે, એના પૈસા રોડ થઈ રહ્યો છે। તો આપ જનતા લોકશાહી માટે આપ બધા જ અમારી ચોથી જાગીર છો, એટલે આપના માધ્યમથી લોકોને પણ કહું છું કે તમારા જ ટેક્સ નાના થાય છે ને તંત્ર જે ઊંઘતું હોય એને ફરી કહું છું કે અમારી સરકાર જ્યારે આટલા બધા પૈસા ખર્ચીને કામ કરાવતી હોય તો આ રોડની ગુણવત્તા જુઓ, રોડનું એલાઇનમેન્ટ જુઓ બરાબર છે કે કેમ, પ્લસ સોસાયટીઓમાંથી પાણી નીકળશે કે કેમ એ જુઓ। આ અંગે અગાઉ પણ ટેલિફોનિક વાત એક્સચેન્જ થયેલી છે, આજે 3જી વાર વાત કરી। આજે આપના માધ્યમથી જનતાને પણ જણાવું છું કે રોડનું અલાઇનમેન્ટ, રોડની ગુણવત્તા માટે આજે મટીરિયલ દેખાઈ રહ્યું છે લાલ તે, અને સોસાયટીનું પાણી નીકળી શકે તેમ છે કે કેમ, અને બરાબર બધાએ ચકાસણી કરી। આપણું છે, તમામ લોકોનું છે। લોકશાહીનો મતલબ છે કે લોકો વડે, લોકો માટે અને લોકોની જ સરકાર, એટલે લોકો પણ એટલે જાગૃત થાય એવું આહવાન કરું છું, અને તંત્રને આપણા માધ્યમથી પણ ફરી જણાવું છું, લેખિત પણ આજે જણાવું છું, મૌખિક તો હું જણાવેલું જ છે, અને માનીય ધારાસભ્યશ્રીને, સાંસદશ્રીને પણ આજે લેટર મોકલું છું કે આ 3 બાબતો બરાબર ધ્યાન આપે, અને આગામી દિવસોમાં શાળા પણ ચાલુ થાય છે, ટ્રાફિક જામના વારંવાર દ્રશ્યો સર્જાય છે, કે તાત્કાલિક ધોરણે 24/7 યુદ્ધના ધોરણે કામ કરી અને આ બાબતો ધ્યાનમાં રાખી ગુણવત્તાસભર કામ થઈ જનજનના લોકોના ટેક્સના પૈસાનો સદુપયોગ થાય, જન સુખાકારીમાં વધારો થાય, એ જોવા હું આહવાન કરું છું। આપના માધ્યમથી તમામ લોકો આમાં જોડાય એવી અપીલ પણ કરું છું।